કેશોદ તાલુકાના ત્રેપટ ગામમાં આવેલ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચો સાથે કેશોદ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને ગુનાખોરી ડામવા પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવની અધ્યક્ષતામાં યોજાયેલ પરિસંવાદ કાર્યક્રમમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની સિઝન ચાલતી હોય અને ખેતી કામ કરતા ખેડૂતો ખેતરે જતા રહે ત્યારે ગામમાં વયસ્ક વડીલો અને બાળકો હોય છે ત્યારે છેતરપિંડીના બનાવો અટકાવવા અજાણ્યા ઈસમોની પૂરેપૂરી ચોકસાઈ કરવી જરૂરી છે. આજના ડિજિટલ યુગમાં યુવાનો વ્યસનના રવાડે ચડવાની સાથે સાથે ઓનલાઈન ગેમ્બલિંગ, સાયબર ક્રાઇમના રવાડે ચડવાની સાથે બરબાદી તરફ દોડી રહ્યા છે, જેને અટકાવવા ગ્રામ પંચાયતના માધ્યમથી જાગૃતિ લાવવા અને સાયબર ક્રાઇમ અટકાવવા પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. ઉપરાંત ખેતીની સિઝનમાં પરપ્રાંતીય શ્રમિકો બહોળી સંખ્યામાં આવે છે ત્યારે શંકાસ્પદ હિલચાલ કરતા ધ્યાને આવે તો પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમમાં જાણ કરવા અપીલ કરી હતી. કેશોદ તાલુકામાં અડધો અડધ ગ્રામીણ વિસ્તાર ઘેડ પંથકમાં આવેલ છે ત્યારે ચોમાસામાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ દરમિયાન આ વિસ્તાર સંપર્ક વિહોણા બની જાય છે, એટલે ખોટી અફવાઓથી દૂર રહી સાચી માહિતી પોલીસ સુધી પહોંચતી કરવા અપીલ કરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા ગ્રામીણ વિસ્તારના ગ્રામ પંચાયતના સરપંચો સાથે સીધા સંપર્કમાં રહેવા WhatsApp ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સૌ સરપંચોને જોડવામાં આવ્યા છે. કેશોદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગુનાખોરી ડામવા સાથે સાથે શંકાસ્પદ હિલચાલ કરતા શખ્સો અંગે માહિતી કેશોદ પોલીસને મળી રહે તે માટે જનપ્રતિનિધિઓને સતર્ક રહેવા જણાવ્યું હતું. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો દ્વારા અન્ય તાલુકામાં કે શહેરી વિસ્તારમાંથી ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી કરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ અટકાવવા તે અંગેની માહિતી વિગતવાર કેશોદ પોલીસ સુધી પહોંચાડવા અપીલ કરી હતી. કેશોદ પોલીસ દ્વારા ગ્રામ પંચાયતના જનપ્રતિનિધિઓને સાથે રાખી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની સાથે સાથે ગુનાખોરી ડામવા પરિસંવાદ યોજી વિશ્વાસ ઉભો કરી નવતર પહેલ કરી છે. કેશોદ પોલીસ ખાતે કેશોદના જે ગ્રામ પંચાયત છે તેના સરપંચ સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ગામડાઓમાં જે બનાવ બને છે એની તાત્કાલિક પોલીસને જાણ કરવી તેમજ જે ડ્રગ્સનું દૂષણ જે વધી રહ્યું છે એ કઈ રીતે અટકાવવું વગેરે લોકોને સમજ કરવામાં આવી તથા સાયબર ક્રાઇમ અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ તેમજ આ ચોમાસાનો સમય અને આપણે જે ઘેડ પંથક છે એ હંમેશા પૂર પ્રભાવિત રહ્યો છે તો કઈ રીતે મેનેજ કરવી, જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવી તાત્કાલિક વગેરે એક એક્ટિવલી ચર્ચા કરવામાં આવ્યા છે. તેમજ ગામ લોકોના જે પોલીસ પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવા માટે શું શું પગલા ભરવા આપણે વગેરે ચર્ચા કરવામાં આવી. હાલમાં જે ક્રાઇમ જે એમો છે બદલાતી રહે છે મુજબ ગામમાં સીસીટીવી નું શું મહત્વ છે એ વિશે સમજ કરવામાં આવી અને ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચને ગામના જે બી બનાવ બને તો પોલીસને જાણ કરી એમને પ્રાયોરિટી આપવા માટે સમજ કરવામાં આવી. જે અંગે એક WhatsApp ગ્રુપ બનાવેલું છે એમાં તાત્કાલિક કોઈ બનાવ બને તો એ મેસેજ શેર કરવા સૂચના આપવામાં આવી અને વિનંતી કરવામાં આવી.